ભરૂચ નગરપાલિકામાં આગામી તહેવારોને ધ્યાને રાખી રજૂઆત, રોડ રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટની કામગીરી વેગવંતી બનાવવામાં. ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદની આગેવાનીમાં નગરસેવકો ઝુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાળા અને જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો દ્વારા મુખ્ય અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં ઈદે મિલાદુન્નબી તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. બંને સમુદાયના આ તહેવારો શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે અત્યંત આવશ્યક છે. આ પર્વોને અનુલક્ષીને શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. રજૂઆતમાં ખાસ કરીને શહેરમાં ખરાબ અને બિસ્માર રોડ રસ્તાઓનું પેચિંગ કામ ત્વરિત પૂર્ણ કરવા, રાત્રિના સમયે અંધારપટ ન રહે તે માટે બંધ પડેલા સ્ટ્રીટ લાઇટના પોલ ચાલુ કરવા તેમજ ધાર્મિક સ્થળો અને શોભાયાત્રાના રૂટ પર વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી તહેવારોને લઈ પાલિકા વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે સક્રિય બની યોગ્ય કામગીરી કરે તેવી લોકમાં પ્રબળ બની છે. ઈદે મિલાદુન્નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવવાના છે ત્યારે આજરોજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરશ્રીને નાગરિકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર તહેવાર દરમિયાન જે જુલુસનો તેમજ છડી નોમનો વિસ્તાર છે, જે વિસ્તારમાંથી જુલુસ નીકળવાના છે એ વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ યોગ્ય રીતે સારી રીતે સફાઈ કામગીરી થાય ને ડેલી કચરાને ઉપાડવાની કામગીરી કરવી જોઈએ. એની સાથે સાથે જે ફોગિંગ છે એ ફોગિંગ સતત દરેક વિસ્તારના અંદર થાય. એની સાથે જે ઝાડો છે, જે રસ્તા રૂટોના ઉપર જે ઝાડો આવી રહ્યા છે એ ઝાડમાં જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓ કાપવાની કામગીરી, એની સાથે સાથે ધાર્મિક વિસ્તારોના અંદર ધાર્મિક સ્થળો પર નિયમિત પાણી મળી રહે તે માટેની રજૂઆત આજે કરવામાં આવેલી છે ચીફ ઓફિસરશ્રીને. આગામી 26 તારીખે ઈદે મિલાદુન્નબીનો જુલુસ છે તેમજ 4 તારીખે જન્માષ્ટમી અને છડી નોમનો તહેવાર આવી રહ્યા છે, એટલે લોકોને પૂરતી સુવિધા મળે તે માટે વિપક્ષ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.